મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરકપુર ગામ મિત્રો રામજી મંદિરથી આપણે જે બાલગોપાલ ઘરે ઘરે પધરામણી કરે છે તે મિત્રો અત્યારે હાલ હવે આપણે વિરમગામ પોપટ ચોકડી આનંદ વિલામાં આપણે જે યુવાન મિત્રો રહે છે તેમના ઘરે મિત્રો પધરામણીએ જઈ રહ્યા છે તેમજ આપણા અન્ય જે રહેવાસીઓ છે આનંદ વિલામાં તેમના ઘરે પણ મિત્રો આપણે પધરામણી કરવાની છે તો મિત્રો હવે આપણે આપણા બાલગોપાલ લઈ અને આપણા ગામજનો સાથે આપણે હવે વિરમગામ પોપટ ચોકડી આનંદ વિલામાં જઈશું જો મિત્રો હવે આપણા જે લાલજી છે એ લાલજીને હવે અહીંયા આપણા પટેલ જે ધર્મેન્દ્રભાઈ કાનજીભાઈ છે તેમની ગાડીમાં બેસાડવામાં આવશે તેમને આપણા જનક મહારાજ લઈ અને બેસશે મિત્રો ભારે ઉત્સાહ સાથે અમારા ગામજનો વિરમગામ જઈ રહ્યા છે મિત્રો આપણે આ બીજી વખત બહાર પધરામણીએ જઈ રહ્યા છીએ સૌ પ્રથમ આપણે કડી આપણા રસિક કાકાના ઘરે પધરામણીએ ગયા હતા અને આપણા જે યુવાનો છે 5 યુવાનો તેમના ઘરે આપણે પધરામણી કરવાની છે અને સાંજે ભોજન પણ પ્રસાદ પણ આપણે ત્યાં લેવાનો છે જો મિત્રો હવે આપણા જનક મહારાજ તૈયાર થઈને આવી ગયા છે જાણે કે વ્રજવાસીઓ એવું લાગી રહ્યું છે હા અને હવે આપણા બાલગોપાલને તેઓ આ તાસમાં લઈ અને આપણા ધમાભાઈની ગાડીમાં બિરાજમાન થશે વિરમગામ મુકામે જશે જો વિરમગામ મુકામે કૃષ્ણ કનૈયા લાલ કી જય મહારાજની જય જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા લાલજી સાથે આપણા જનક મહારાજ જે છે એ હવે આપણા જે પટેલ ધર્મેન્દ્રભાઈ કાનજીભાઈ છે તેમના ગાડીમાં બિરાજમાન થયા છે અને હવે આપણા જે દીપકભાઈ છે તેમનો જે પુત્ર છે એ આપણા લાલજીને હવે અહીંયા હાર પહેરાવી રહ્યા છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મહારાજની જય મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારી એક ગાડી જે છે બાલાભાઈની ગાડી એ આપણા બહેનોને લઈ અને આગળ ગઈ છે અને હવે અમારા જે પલેર ગણપતભાઈ ગગજીભાઈ છે તેમની ગાડી લઈ અને હવે આપણે આમાં પાલખી મૂકી છે તો હવે આપણા બીજા જે વડીલો છે તેમની સાથે અમારા ગણપતભાઈ આગળ વધી રહ્યા છે જો મિત્રો આ એસી ગાડીમાં આપણો બાલગોપાલ જઈ રહ્યા છે ધર્મેન્દ્રભાઈની ગાડીમાં એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ મિત્રો આપણી આ ગાડીમાં બિરાજમાન છે આપણા બાલગોપાલ અને હવે આપણે વિરમગામ બાજુ આ ગાડી આપણી આગળ વધશે તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય